भानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। અહીં બિરાજમાન શ્રીમદ ભાગવતજીના ઉભય ચરણારવિંદમાં હું દંડવત પ્રણામ કરું છું। માનનીય શાસ્ત્રીજી શ્રી નલિનભાઈ, શ્રી સુરેશભાઈ एवं श्रीमती निकुंजबेन, श्री स्मिताबेन परीख तथा આપની આ જે કમિટી છે યમુના સત્સંગ મંડળના સર્વ પદાધિકારીઓ અને જે અહીંયા આજે સપ્તમ દિવસ છે એટલે કથા શ્રવણ કરવા માટે આવેલા સર્વ શ્રી મહાપ્રભુજીના પ્રિયજનો, अहं हरे तव पादैकमूला दासानुदासो भवितास्मि भूयः। मनः स्मरे तासुपते गृणीतवा कर्म करोतु कायः। ननाकपृष्ठं न च पारमेष्ठ्यं न सार्वभौमं न रसाधिपत्यं न योगसिद्धिः अपुनर्भवं वा समञ्जसत्वा विरहय्य काङ्क्षे। अजातपक्षा इव मातरं खगा स्तन्यं यथा वत्सकराक्षुधार्तः। प्रियं प्रियेत्वा व्युषितं विषण्णा मनोरविन्दाक्ष विदृक्षते ममोत्तमश्लोक जनेषु सख्यं संसारचक्रे भ्रमतः स्वकर्मभिः। त्वन्माययात्मासक्तचित्तस्य ननाथ भूयात्। पुष्टिमार्गे हरे दास्यं धर्मोऽर्थो हरिरेव हि। कामो हरे दिदृक्षैव मोक्षः। कामो हरे दिदृक्षैव मोक्षः। कृष्णस्य चेत् ध्रुवम्। व्रत्रासुर चतुश्लोकी। આમ લાગે કે શ્રીમદ ભાગવતજીનું જે કંઈ પણ
મહાત્મ્ય છે એનો નિચોડ આમાં આવી ગયો છે. ભાગવતજીમાં અલગ અલગ છંદોમાં અનેક ચતુશ્લોકીઓ છે અને અનેક સ્તુતિઓ પણ છે. જે આપ લોકો સ્તુતિઓ, ભીષ્મ સ્તુતિ, કુંતી સ્તુતિ, પ્રહલાદ સ્તુતિ, ધ્રુવ સ્તુતિ, પછી દેવોની સ્તુતિ, આમ સ્તુતિઓ આવ્યા જ કરે છે. સ્તુતિ અને પ્રાર્થનામાં ફરક છે. સ્તુતિ એટલે જેમાં ભગવાનના મહાત્મ્યનો, પરાક્રમોનો અને લીલાના ગુણાનુવાદ જેમાં કરવામાં આવ્યા હોય એને આપણે સ્તોત્ર અથવા તો સ્તુતિ કહીએ. કૃષ્ણાશ્રય સ્તોત્ર, યમુનાષ્ટક સ્તોત્ર ઇત્યાદિ એ સ્તોત્ર છે. અને પ્રાર્થના એટલે પ્રકર્ષેણ અર્થ્યતે યયા સા ઇતિ પ્રાર્થના, જેમાં પોતાને અર્થે કંઈક માંગવામાં આવ્યો હોય એને પ્રાર્થના કહેવાય છે. અહીંયા વૃત્રાસુર પણ પ્રાર્થના કરી રહ્યા છે, પણ આ એવી પ્રાર્થના कि तुझसे मांगू हूं मैं तुझी को, तेरे सिवा मेरा कोई मुद्दा नहीं. ભગવાનને ભગવાનથી તો માંગી શકાય ને. અને શ્રી મહાપ્રભુજી પણ કહે છે, યચ્ચ દુઃખમ યશોદાયાહ નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાત મમ ક્વચિત. અને પછી ઉદ્ધવાગમને જાતઃ ઉત્સવસ્સુ મહાન્યતા યદ સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિદાસ્યતિ. તો આવી પ્રાર્થના તો એટલે ભગવાનથી ભગવાનને જ માંગવાની પ્રાર્થના તો કરી શકાય. હર સુબહ ઉઠ કે માંગુ હું મેં તુજી કો, એટલે ભક્તોની બીજી કોઈ પ્રાર્થના હોતી નથી. એક બહુ સુંદર શબ્દમાં કહ્યું છે કવિએ कि दो हाथ उठाकर मैं मांगू तो तेरी खुदाई दूर नहीं, पर मैं मांगू तू मुझको दे ये बात मुझे मंजूर नहीं. એટલે ભક્તો ક્યારે પણ પોતાને અર્થે કંઈ ઈચ્છતા નથી, એમને કંઈ અભિપ્સિત જ નથી. વૃત્રાસુર ચતુશ્લોકીનો જે આપણે ચોથો શ્લોક ગાઈ ગયા, મમોત્તમ શ્લોક જનેસુ શક્યમ, તો આ જે શ્લોક છે એની અંદર એના અંતમાં શ્રી આચાર્ય ચરણ લખ્યું. આખી વૃત્રાસુર ચતુશ્લોકીનો જ સમજો કે સાર એમાં આવી ગયો કે પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મ. પુષ્ટિ માર્ગમાં હરિનો દાસ થવું એ જ ધર્મ છે. અર્થ હરિરેવહિ, અને પુષ્ટિ માર્ગીઓનો અર્થ અગર કોઈ નિધિ હોય તો એ હરિ ઠાકુરજી પોતે જ છે. હરિના અર્થ ઘણા આપણે સાંભળ્યા છે, હરતી હરતી દુઃખાની પાપાની ઇતિ હરિ. પણ હરિનો એક અર્થ એ છે કે હરતી મનાંસી યહ સહ, એટલે ભક્તાના મનાંસી યહ હરતી સહ હરિ. ભક્તોના મનનો જે હરણ કરે તે પણ હરિ જ છે, એમને પણ હરિ જ કહેવાય છે. એટલે આચાર્ય ચરણ અહીંયા હરિ શબ્દ મૂકે છે, હરિપદ મૂકે છે. હરિ અર્થ હરિ એવહિ. હવે એનું ભક્તોનું કામ શું હોય? આમ તો શ્રીમદ ભગવદ્ ગીતામાં
ભગવાન પોતે મુખારવિંદથી બતાવે છે, ધર્મ વિરુદ્ધો કામઃ, ધર્મથી જે કંઈ અવિરુદ્ધ હોય તે કામ મનુષ્યને બાંધતું નથી, પણ ધર્મથી અવિરુદ્ધ હોય તે. અને અહીંયા આચાર્ય ચરણ પણ નિરોધ લક્ષણમાં આપણને બતાવે છે કે પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. તો આ જ મતલબ પેરલ જેવી જ વિચારધારા છે. હવે પુષ્ટિ માર્ગીય આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને મર્યાદા માર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પુષ્ટિ માર્ગના જે આ પુરુષાર્થ ચતુષ્ટય છે, તો પુષ્ટિ માર્ગના પુરુષાર્થોમાં વિલક્ષણતા છે. અને એ શું વિલક્ષણતા, એ જ આપણે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના, કારણ કે આ જે 4 શ્લોકો છે એના ચોથા શ્લોક ઉપર આચાર્ય ચરણોના આ અનુષ્ટુપ છંદની અંદર આજે આપણે વાંચી ગયા કે પુષ્ટિ માર્ગે હરે દાસ્ય. હવે કામો હરે દિદૃક્ષૈવ, પુષ્ટિ માર્ગીય ભક્તોનું કામ શું? ભક્તોને બીજો કોઈ કામ હોય, લૌકિક કે અલૌકિક, એ તો સંભવ જ નથી. પણ હરે દિદૃક્ષૈવ એટલે હરિને દર્શન કરવાની ઈચ્છા, નિહારવાની ઈચ્છા, જોવાની ઈચ્છા. જેમ વેણુ ગીતમાં કહ્યું, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ, સખ્યઃ પશુનન વિવેશ યતોર વયસ્યૈ. તો ભક્તોને આતુરતા, છંખના અંદરથી અગર કંઈક વ્યગ્રતા હોય તો એક જ હોય કે ક્યારે હું પ્રભુનો દીદાર કરું, ક્યારે પ્રભુના દર્શન કરું. કામો હરે દિદૃક્ષા એવ, બસ આ જ કે હરિના એ જ ઈચ્છા, એ જ અભિપ્સા. બીજી કોઈ બધી ઈચ્છાઓથી જેમના મન ખાલી થઈ ચૂક્યા છે, અને એક જ ઈચ્છા હોય કે હું ક્યારે શ્રી હરિના દર્શન કરું, હું ક્યારે સેવામાં જાઉં, આટલો બધો અનવસરનો કાલ વ્યતીત થયો, ફરી ક્યારે પ્રભુની સેવા કરું. અને આપણે ક્યારે પ્રભુને પોડાવીએ અને ફટાફટ બીજા કામોમાં લાગીએ. મોંધું કામો હરે દિદૃક્ષૈવ. હવે મોક્ષ શું છે? મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પુષ્ટિ માર્ગીય મોક્ષ એટલે સદા સદાને માટે કૃષ્ણના થઈ જવું. યોન જમના પાન, હે નર તું જાણ્યો નહીં, વ્રજકો તત્વ મહાન. તો આ રીતે જે છે તે ભક્તોને ભગવાનમાં મળી જવાનો ગમતો નથી. કારણ કે મળી જવામાં દયારામભાઈ એટલું સરસ કહ્યું છે કે મારે દાસ થવામાં શું ખામી. બહુ જ સુંદર દયારામભાઈના આ વાંચવા જેવા છે, એટલા ભક્ત હૃદયની વાતો છે એમાં. હા, તો એની અંદર તો અહીંયા આ વ્રતરાસુર કહી રહ્યા છે કે ભક્તાનામ ન અપેક્ષિત, મોક્ષ ભક્તોને અપેક્ષિત નથી. ભક્તિ માર્ગે ન કોપી પુરુષાર્થ સિદ્ધ્યતિ. તો પછી જ્યારે મોક્ષ પણ નથી જોઈતો, કામ કંઈ પણ નથી જોઈતો, તો પછી આ ભક્તિ માર્ગની અંદર પુરુષાર્થની સિદ્ધિ કઈ રીતે થાય? હવે સવાલ એ ઉઠે છે કે આ બધું તો મર્યાદા માર્ગમાં થયો, પછી ભક્તિ માર્ગમાં પુરુષાર્થ સિદ્ધિ કઈ? અને ભક્તિ માર્ગના મોક્ષ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ શું છે એ તો બતાવો. તો હવે જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રથમ સ્કંદ સુબોધિનીજી લખ્યું, દ્વિતીય, તૃતીય, પછી સીધી તો ભગવદ આજ્ઞાઓ થતી ગઈ. અને જેવું કહેવાય ને કે હનુમાનજી જેવી રીતે કૂદકો માર્યો, શ્રી મહાપ્રભુજીને પણ
એવી રીતે દશમ સ્કંદ પર, અને દશમ સ્કંદ પૂરો કર્યો, પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ, એકાદશી 4 અધ્યાયો. આવે પછી મહાપ્રભુજીને થયો કે ભક્તિ માર્ગીય આચાર્ય થઈને અગર ભક્તિ માર્ગીય ધર્મ, અર્થ, કામ, મોક્ષ અગર ન બતાવે તો લોકો કઈ રીતે જાણશે કે ભક્તિ માર્ગે ધર્મ શું, અર્થ શું, કામ શું ને મોક્ષ શું? તો એ વાત આ વૃત્રાસુરજીના પ્રસંગની અંદર બતાવવામાં આવી છે. તો એટલે શ્રી આચાર્ય ચરણોએ લખ્યું કે પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ. તો આ બાજુ આપ જુઓ, ગોપીજનો શું કહે છે? પુરુષ ભૂષણ દેહી દાસ્યમ. તો ગોપીજનો પણ દાસ્ય માંગ્યું અને વૃત્રાસુર પણ દાસ્ય માંગે છે. આ જન્મમાં નહીં, ભલે આવતા ગમે તે જન્મની અંદર ભવિતાસ્મિ ભૂયઃ મને મળશે જ, ચોક્કસ મળશે, પણ મને દાસ્ય જોઈએ. હવે મારા શ્રી હંમેશા એક વાત કહેતા હતા અને મને યાદ રહે છે એ વાત, કે એ હંમેશા કહેતા હતા કે અહીંયા દાસ્ય શબ્દ છે, દાસ નથી. આમ તો આમાં આવે છે પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ. તો અહીંયા વૃત્રાસુર શું કહે છે કે અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસુ. તો દાસ આવ્યો ને, તો અહીંયા ગોપીજનો એમ નથી કહેતા કે અમે આપના દાસ થઈએ, પણ એ કહે છે દાસ્ય, મતલબ દાસ્ય ભાવ, દાસ્ય માંગે છે. દાસ્ય એટલે વ્યાકરણથી એનો અર્થ થાય દાસસ્ય ઇદમ ઇતિ દાસ્યમ. દાસે જે કરવા જેવો હોશ ભાવ કહેવાય. તો દાસ્યની અંદર શું કરવા જેવો હોય છે તે આગળ હમણાં આવશે જ આગળ. તો ભક્તિ માર્ગે તત્ચતુષ્ટયમ ભિન્નમ ઇત્યાહ ચતુર્ભી. ભક્તિ માર્ગમાં આ ચારે ભિન્ન જ છે, એ 4 શ્લોકો દ્વારા વૃત્રાસુર આપણને બતાવે છે. તો હવે પૂર્વમ ઇન્દ્રમ પ્રતિ પ્રાહ. હવે વૃત્રાસુર જ્યારે ઇન્દ્રને જુએ છે તો પહેલા ઇન્દ્ર પ્રતિ એ કહે છે તતો ભક્ત્યાગ્રતો હરિમ. પછી દ્રષ્ટવા એટલે તમ પ્રાર્થયામાસ પુષ્ટિર દ્રષ્ટિ ફલાયતઃ. એટલે આ વૃત્રાસુર જ્યારે જુએ છે કે ઇન્દ્ર પોતાના હાથમાં ગદા લઈને આવે છે, ત્યારે વૃત્રાસુર કહે છે કે ઇન્દ્ર તું ગદા શું કામ લઈને આવ્યો? તું એ પેલું શું છે આપણે, હા વજ્ર, તો તું એ વજ્ર કેમ ઉઠાવતો નથી? તું એ વજ્રથી મને માર. હું જાણું છું કે તારા વજ્રની અંદર દધીચીનો તપ તેજ સમાયેલો છે અને તારા ઉપર ભગવાન મતલબ તને જય આપનારા છે, પણ મને આ વજ્ર ઉપર હમણાં પરમાત્મા શ્રી હરિના દર્શન થઈ રહ્યા છે. હવે જુઓ, એક અસુરને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે અને એ હવે બોલે છે પ્રાર્થયામાસ, એટલે પ્રાર્થયામ આસ, એટલે વૃત્રાસુરે પહેલા પ્રાર્થના કરી. તો એ કહે છે કે ઇન્દ્ર હવે તું વજ્ર ઉઠાવ, મને ખબર છે કે હું મરવાનો જ છું. હું મરણથી ડરતો નથી, કારણ કે મને ખબર છે કે હું ભગવાન પાસે જ જવાનો છું. બધી વાતો પોતાની ફિલિંગ્સને એ કહે છે અને દેવતાઓને આશ્ચર્ય થાય છે કે વૃત્રાસુર આવી સ્તુતિ કેમ કરી રહ્યા છે. પ્રેરણા, માર્ગદર્શન અને કૃપાથી જ આપણે આ સત્સંગની શરૂઆત ચાલુ રાખી છે. આજે 7 દિવસીય કપિલ ગીતાના વિરામ સમયે પૂજ્ય મહારાજશ્રીની પ્રતિચ્છાયા રૂપે વહુજી મહારાજ અહીં પધારી અને એટલું સમજો કે એમના મુખથી મહારાજશ્રીએ જ આપણને આશીર્વાદ પાઠવ્યા છે.
કારણ કે છાયાનું ગામિની હોય પત્ની, અને એમના હૃદયમાં બિરાજમાન થઈને સ્વયં મહારાજ શ્રી જ જ્યારે આ સત્સંગના વિરામને આશીર્વચન આપતા હોય, તે આપણા ઉપર શ્રી ઠાકોરજીની મહત્તી કૃપા છે. પ્રિયજનો, ખૂબ સુંદર, ગહન અને રસપ્રદ વિષય વૃત્રાસુર ચતુશ્લોકીની ખૂબ સુંદર ભૂમિકા વિઠ્ઠલનાથ પ્રભુચરણ, ગુસાઈજી પ્રભુચરણ, હરિરાયજી, શ્રી મહાપ્રભુજી વગેરેની ટીકાઓનો સંદર્ભ લઈ અને 7 દિવસની આપણી કપિલ ગીતા, સુખદેવજીનું મંગલાચરણ, ભાગવત ચતુશ્લોકીનો સાર આપશ્રીએ ખૂબ સુંદર રીતે પ્રગટ કરી અને અમારો ઉપર વિશેષ કૃપા કરી છે. 7 દિવસનો આ જે સત્સંગ છે, આજે વિધિવત રીતે અહીંયા વિરામ લે છે. આપશ્રી આશીર્વાદ પાઠવ્યા છે કે યમુના સત્સંગ મંડળ જે 35 વર્ષથી કાર્યરત છે અને પૂજ્ય મહારાષ્ટ્રના આશીર્વાદ ગોલોકવાસી પરમ ભગવદ જીતુભાઈ અને પરમ ભગવદી સૂર્યા કાકીના ખૂબ પ્રેરણા અને તેમની ભગવદ ભક્તિથી આ સત્સંગની ધુરા તેમના ઉત્તરાધિકારી અને મહારાષ્ટ્રીના અંતરંગ પરમ ભગવદી સુરેશભાઈ અને પરમ ભગવદી નિકુંજબેને સુંદર રીતે સંભાળી છે. અલબત્ત અહીંયા આવનારા બધા જ સત્સંગીઓ એ ખૂબ જ્ઞાતા છે, શ્રદ્ધાવાન છે, જાણકાર છે અને સત્સંગની પ્રીતિ અને વૃદ્ધિ કરનારા છે. પહેલા જ દિવસે મેં કહ્યું, અહીંયા જેટલા સત્સંગીઓ શ્રોતા છે બધા જ વક્તા છે. એ આ સત્સંગ મંડળની એક વિશેષતા છે. અને આપ સૌએ નામ તો આપશ્રીએ બધાના લીધા છે એટલે પુનરાવર્તન ન કરતા, ભગવત કૃપાથી, શ્રી વલ્લભના આશીર્વાદથી અને મહારાષ્ટ્રની કૃપાથી આપણે આ નિત્ય સત્સંગ કરી અને ભગવત પ્રાપ્તિ માટે આપણા મનને, આપણા ચિત્તને તૈયાર કરી અને ભગવત ચરણારવિંદમાં સુધી આપણે પહોંચીએ એવી શુભ ભાવના વ્યક્ત કરી કપિલ ગીતા અને વૃત્રાસુર ચતુશ્લોકીના 4 વિષયને આપણે ખૂબ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું છે. ફરી કહું કે સાંભળેલું આપણા જીવનમાં, આપણા હૃદયમાં દ્રઢ થાય અને આપણે આપણી સેવા સ્મરણમાં તેનો ઉપયોગ કરી શકીએ તેવી શુભ ભાવના સાથે આપ શ્રીને પુનઃ શ્રી ભગવત ભગવાનને, મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજીને, હરિરાયજીને, યમુનાજીના ચરણોમાં સદૈન્ય દંડવત કરી વિરમું છું. અસ્તુ ગોવર્ધન નાથ કી શ્રી.